અને હવે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સોલા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। ન માત્ર 2-3 વિસ્તાર પરંતુ અમદાવાદમાં વરસાદ આવે ને તમામ વિસ્તાર છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે। આ દ્રશ્ય અમદાવાદના ચાણક્યપુરી અને સોલા રોડના જ્યાં વરસાદ વરસતા પાણી ફરી વળ્યા છે। શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ધોધમાર વરસાદ હવામાનની આગાહીના પગલે શરૂ થયો છે। અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદે હવે શરૂઆત થઈ ચૂકી છે, તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે। તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે શહેરમાં સામાન્ય વરસાદ પડે તો પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોએ હાલાકીનો સામનો પારાવાર કરવો પડતો હોય છે। જ્યારે સાયન્સ સિટી, શાયોના સર્કલ પાસે, સોલા, ભાગવત વિદ્યાપીઠ, ગુજરાત હાઈકોર્ટ પાસેનો જે રોડ, એસજી હાઈવે સહિતના તમામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત છે તે થઈ ચૂકેલી નજરે પડી રહી છે। ચાંદોડિયા પાસેના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહીના પગલે શરૂ થયો છે। અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની જ અસર મધ્ય ગુજરાતના ભાગોમાં પડી રહી છે, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને હવામાનની આગાહીના પગલે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે, તો કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।